આજે આપણે બનાવશું બ્રેડ પકોડા. તાજી બ્રેડ લીધી છે. બટેટા બાફી લીધા છે. ચણાનો લોટ, મેંદાનો લોટ, આદું છીણી લીધું છે, આમચૂર પાવડર, મરચાની કટકી, વટાણાને બાફી લીધા છે આપણે, કોથમરી, સંચર પાવડર, જીરું, મરી પાવડર, ચટણીનો પાવડર, હિંગ, બ્રેડ પકોડાનો અંદરનો મસાલો કરી લેશું. તો પહેલા આપણે બટેટા છે એ છૂંદી લેવાના છે. અસલ બટેટા છૂંદી લીધા છે અને હવે આપણે એમાં નાખશું મરચાની કટકી, કોથમરી નાખશું, આમચૂર પાવડર નાખશું. લીંબુની જગ્યાએ આમચૂર પાવડર લીધો છે મેં. મરી પાવડર લેશું, ધાણા જીરું પાવડર લેશું, આદું નાખશું, સંચર પાવડર નાખશું, હિંગ નાખશું, ચટણી પાવડર નાખશું ને અહીં આપણે તીખાસ પ્રમાણે નાખવાનો છે. બાફેલા વટાણા નાખશું, અને બધો જ મસાલો હવે મિક્સ કરી લેશું સરખો હાથેથી. તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બ્રેડમાં લગાડવાનો છે મસાલો. આપણે બ્રેડમાં છે એ ઓછો મસાલો જ લગાડવાનો છે, બહુ ઝાઝો મસાલો નથી લગાડવાનો, તો આપણી બ્રેડ છે એ ખુલી જશે. એટલે આપણે ઓછો જેમ લગાડશું એમ સરસ આપણું બ્રેડ પકોડું થશે. આવી રીતે ધીરે ધીરે સરસ આખી બ્રેડમાં મસાલો લગાડી લેવાનો છે. તમે જોઈ શકો છો કે આપણે આખી જ બ્રેડમાં મસાલો લગાડી લીધો છે ને આપણે બીજી બ્રેડ છે એ ઉપર રાખી દેવાની છે. આપણે ક્રિસ્પી પડ માટે બેટર બનાવશું. તો પહેલા મેં લીધો છે ચણાનો લોટ,
અને મેંદો લીધો છે, એનાથી સરસ ક્રિસ્પી થાય છે, એટલે મેં મેંદો લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. અને આપણે પાણી નાખશું બેટરમાં. અને બેટર છે એ આપણે ઘાટું રાખવાનું છે, આછું નથી કરવાનું. એટલે આપણે જોઈએ એ પ્રમાણે પાણી લેવાનું છે ને આવી રીતે હાથેથી હલાવવાનું છે. એટલે આપણે અંદાજ આવી જાય કે આપણે કેટલું ઘાટું ને કેટલું આછું રાખવું એમ. તમે જોઈ શકો છો કે કઢી જેવું આપણે ઘાટું રાખ્યું છે, તો આપણે એટલું રાખવાનું છે ઘાટું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે બ્રેડ પકોડું લેશું અને એની 4 સાઈડ આવી રીતે આપણે બેટરમાં પલાળી લેવાની છે. અને પછી 2 સાઈડ પલાળી લેવાની છે બેટરમાં. તમે જોઈ શકો છો ને આવી રીતે દબાવી લેવાનું છે બ્રેડ પકોડું. અને હવે આપણે તેલમાં એને મૂકી દઈશું. અને મૂકીને આપણે હલાવવાનું નથી, એને એક સાઈડ ચડવા દેવાનું છે. ચડી જાય પછી આપણે બીજી સાઈડ પલટાવવાનું છે એને. હવે આપણે એને બીજી સાઈડ પલટાવી દઈશું બ્રેડ પકોડાને. તમે જોઈ શકો છો કે પડ એકદમ ચડી ગયું છે, અને પછી જ આપણે પલટાવ્યું છે. આપણે ધીમા ગેસે જ બ્રેડ પકોડું તળવાનું છે, તો જ અસલ ક્રિસ્પી પડ થશે એનું, અને બ્રાઉન કલર સરસ આવશે. આવી રીતે બ્રેડ પકોડા સરસ બને છે અને ક્રિસ્પી પણ સરસ પડ થાય છે એનું. તમે જોઈ શકો છો કે આપણું બ્રેડ પકોડું છે એ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે અને ક્રિસ્પી સરસ પણ થઈ ગયું છે. તો હવે આપણું બ્રેડ પકોડું તૈયાર છે. બ્રેડ પકોડાનો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે તમને મારી ચેનલમાં નવા નવા રેસીપીના વિડીયો મળી જશે.